આગળ એક મહત્વના સમાચાર આવી રહ્યા છે। અમદાવાદમાં ખાખરાની ગોડાઉનની અંદર આગની જે ઘટના હતી તે કાબૂમાં આવી છે। ભારે જહેમત બાદ આગ ઉપર કાબૂ મેળવવામાં આવ્યો છે। સોનલબેન ખાખરાવાડાના ગોડાઉનમાં આગની ઘટના બની હતી। સાથે જ જીઆઈડીસીમાં આવેલા ગોડાઉનની અંદર આગ લાગી હતી। શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું પ્રાથમિક અનુમાન છે। આગ ઉપર કાબૂ મેળવવા માટે અમદાવાદ અને ગાંધીનગરથી ફાયરની 7 જેટલી ગાડીઓ કામે લાગી હતી। અને આ અંગે વધુ માહિતી મેળવીશું। સંવાદદાતા આશુતોષ અમારી સાથે સીધા અહીંયા જોડાયા છે। આશુતોષ, અહીંયા મહત્વની વાત છે, ગત મોડી રાત્રિએ આગની ઘટના બની હતી। 8:30-9 વાગ્યાની આગની આ ઘટના હતી અને ભારે જહેમત બાદ 2-2.5 કલાક બાદ આગ ઉપર માંડ કાબુ મેળવવામાં આવ્યો હતો તેવા સમાચાર હતા। હાલ અહીંયા શું પરિસ્થિતિ જોવા મળી રહી છે? જી હેતવી, સાંતેજ ખાતે સોનલબેન ખાખરાવાડાનું ગોડાઉન આવેલું છે। અમદાવાદની જાણીતા ગૃહોદ્યોગ છે અને અનેક સ્ટોર્સ તેમના અમદાવાદમાં આવેલા છે। ત્યારે તેમનું જે ગોડાઉન આવેલું છે સાંતેજ ખાતે, તેમાં અંદાજિત 9 વાગ્યાની આસપાસ જે છે તે આગ લાગી હતી। ફાયર વિભાગને 9:30ની આસપાસ જે છે તે કોલ મળ્યો હતો કે જે સાંતેજ ખાતે આવેલું ગોડાઉન છે તેમાં ભયંકર આગ જે છે તે લાગી છે અને અમદાવાદ, ગાંધીનગર અને કલોલ ફાયર બ્રિગેડની ગાડીઓ જે છે 7થી પણ વધારે ગાડીઓ દ્વારા જે છે તે આગ ઉપર ભારે જહેમત બાદ કાબુ મેળવાયો છે। પરિસ્થિતિ તમે જોઈ શકો છો કે સમગ્ર જે ગોડાઉન છે તે નાશ પામ્યું છે। સમગ્ર શેડ જે છે તે પણ આગને કાબુ મેળવવા માટે તોડી પાડવામાં આવ્યો છે અને ફાયર વિભાગ દ્વારા સમગ્ર રાત દરમિયાન જે છે એની કામગીરી જે છે તે કરવામાં આવી હતી અને આગ ઉપર કાબુ જે છે તે મેળવાયો છે। હાલ કહી શકાય કે કુલિંગની પ્રક્રિયા જે છે ચાલી રહી છે, કારણ કે કુલિંગ સૌથી મહત્વપૂર્ણ છે, કારણ કે સહેજ પણ સ્પાર્ક હોય તો હવાના કારણે ફરીવાર જે છે તે આગ ભભૂકી ઉઠે છે। એટલે હાલમાં કુલિંગની પ્રક્રિયા જે છે તે ચાલી રહી છે અને ખાસ કરીને દિવાળીનો સમય છે ત્યારે લોકો નાસ્તો લેતા હોય છે અને તેના જ કારણે મોટી સંખ્યામાં અહીંયા તેમનું નાસ્તો અને અન્ય જે છે તે પ્રોડક્ટ મૂકેલા હતા અને સમગ્ર જે તેમનો સ્ટોક જે છે તે પણ હવે નાશ પામ્યો છે। જે પ્રકારની માહિતી સામે આવી રહી છે તે પ્રમાણે શોર્ટ સર્કિટથી આગ લાગી હોવાનું પ્રાથમિક અનુમાન જે છે તે લગાવવામાં આવી રહ્યું છે, પરંતુ દિવાળીના સમયે સોનલબેન ખાખરાવાડાને મસ્ત મોટું નુકસાન જે છે તે વેઠવાનો વારો આવ્યો છે અને હાલમાં એફએસએલની ટીમ દ્વારા પણ તપાસ કરવામાં આવશે કે આ આગ જે છે તે કયા કારણોસર લાગી હતી, પરંતુ કોઈ પણ ઇજાગ્રસ્ત નથી, કોઈ જાનહાનિ થઈ નથી, પરંતુ માલ જે છે તે લાખો કરોડ રૂપિયાનો જે છે તેને નાશ પામ્યો છે અને ખાસ કરીને સમગ્ર ગોડાઉન જે છે તે પણ નાશ પામ્યું છે। જી આશુતોષ, તેની આસપાસ પણ ઘણા બધા શેડ આવેલા છે। ગાયત્રી ફાર્મનું પણ એક શેડ છે, આસપાસ આખું ઇન્ડસ્ટ્રીયલ એરિયા છે, એટલે અન્ય કોઈ ભાગમાં નુકસાનના સમાચાર મળી રહ્યા છે? અને સાથે જે માલસામાન અહીંયા બળીને ખાખ થયું છે, કોઈ અધિકારી અથવા તો કોઈ આ કંપનીના માણસો, માલિકો ત્યાં હાજર છે? જી, જે ગોડાઉન આવેલું છે તે ફર્સ્ટ ગોડાઉન છે, ત્યારબાદ અન્ય ગોડાઉનો જે છે એના શરૂ થતા હોય છે, એટલે અન્ય જગ્યા જે છે આગ પ્રસરી નથી, કારણ કે 2 શેડની વચ્ચે થોડીક જગ્યા છે અને તેના જ કારણે આસપાસની ફેક્ટરીઓમાં જે છે તે કોઈ પણ પ્રકારનું નુકસાન જે છે તે થયું નથી। કંપનીનો હાલ તો એક પણ અધિકારી જે છે તે અહીંયા છે નહીં અને ફાયર વિભાગના પણ ઉચ્ચ અધિકારીઓ હતા તે હાલમાં અહીંયા છે નહીં, પરંતુ ફાયરના જવાનો જે છે તે હાલ કુલિંગની પ્રક્રિયા જે છે તેમણે હાથ ધરી છે, એટલે ક્યાંક ને ક્યાંક આગ ન પ્રસરે તેનું ધ્યાન જે છે રાખવામાં આવી રહ્યું છે। પરંતુ જે રીતે ફાયરની કામગીરી રહી છે તેને આસપાસના ગોડાઉનો જે આવેલા છે ત્યાં જે છે આગ પ્રસરતી પણ જે છે તે રોકી છે, પરંતુ સૌથી મોટું નુકસાન જે છે દિવાળીનો સમય છે અને જ્યારે લોકો નાસ્તો અને મીઠાઈઓ મોટી સંખ્યામાં વેચતા હોય છે, ગિફ્ટિંગ કરતા હોય છે, ત્યારે ખાસ સોનલબેન ખાખરાવાડા જે કંપની આવેલી છે, ગૃહોદ્યોગ આવેલું છે, તેણે મસ્ત મોટું નુકસાન જે છે તે વેઠવાનો હાલ તો વારો આવ્યો છે। જી આશુતોષ, આભાર સમગ્ર માહિતી બદલ। તો અહીંયા જે દ્રશ્યો આપણે બતાવી રહ્યા છે